ઉનાળાનો દિવસ હતો અને મગનલાલ મારા ઘેર આવ્યા. ચા પાણી કર્યા અને મને મજાક કરવાની આદત હતી. એટલે મેં મગનલાલને કીધું કે મગનલાલ, આ ઉનાળામાં તમે ગરમી લાગે તો શું કરો છો? એમ કે સાહેબ, હું તો લીમડાનું ઝાડ હોય ને એની નીચે જતો રહું છું એમ. પણ છતાંય ગરમી લાગે તો કે સાહેબ, હું ઘેર આવી અને કુલર પાસે આવીને બેસી જાઉં છું એમ કે. તો પાછો મેં પ્રશ્ન કર્યો, તો પણ છતાંય તને બહુ ગરમી લાગે તો સાહેબ પછી કે હું હળવે કરીને કુલર ચાલુ કરી દઉં છું કે હું. એક છોકરો છોકરીને જોવા ગયો એમ, અને બંને જણે વાતચીત કરી અને છોકરી એને પ્રેમથી કીધું કે બકા એક વાત કહું? કે હા. કે તું બીજી કોઈ છોકરી પસંદ કરી લેજે, આપણે મેળ નહીં આવે એમ. તો છોકરો તો રડવા લાગ્યો એમ. તો પેલી છોકરી એને આશ્વાસન આપ્યું કે જો બકા, આમાં રડવાનું ના હોય, આ સમાજ છે, દરિયો છે, એમાં ઘણી છોકરી હોય, એમાં તને બીજી છોકરી મળી જશે એમ, કે તું ચિંતા ના કરીશ એમ. તો છોકરો રડતો રડતો કે પણ તું શું સમજીશ, તું જરા મારી વાત સાંભળ, કે મેં 300 છોકરીઓ જોઈ, એમાં સુંદર અને દેખાવડીમાં ઓછામાં ઓછી તું હતી. હવે તે જ ના પાડી તો મને કઈ છોકરી પસંદ કરશે એમ કે. હવે એટલે મને રડવું આવે છે કે 300 છોકરીઓમાં ઓછી સુંદર અને ઓછી દેખાવડી તું જ હતી અને તે જ ના પાડી. હવે મારું શું થશે કે હું એટલે રડું છું કે. એક ફાર્મ હાઉસમાં ફાર્મનો માલિક ચેકિંગમાં આવ્યો એમ. તો બધા એના માણસો કામ કરતા હતા એમ, અને અચાનક ઈંડા આપવાનું ઓછું થઈ ગયું એમ, બધી મુરઘીઓ હોય એમ. તો ફાર્મ હાઉસનો માલિક છે ને પિસ્તોલ લઈને આવ્યો અને એક ભડાકો કર્યો કે બધાએ ફરજિયાત દરેક મુરગીઓએ 3 ઈંડા આપવાના રહેશે એમ કે. તો બધાએ 3 ઈંડા આપ્યા અને એક મુરગીએ એક જ ઈંડું આપ્યું એમ. તો એના મુરગીના કાન ઉપર રીવડો રાખીને પેલા ફાર્મ હાઉસના માલિકે કહ્યું એમ કે તને મારાથી ડર નથી લાગતો? કે આ બધાએ 3 ઈંડા આપ્યા છે અને તે કેમ એક જ આપ્યું? તો પેલી મુરગી કે તમારો ડર તો લાગે જ છે, આ ડરના કારણે જ એક ઈંડું આપ્યું છે મેં. હું તો મુર્ગો છું કે. એક જમાઈ છે, એમના સાસરે મહેમાન ગતિ કરવા ગયા એમ, અને એમના સાસુમાએ તો એમની આગતા સ્વાગતા કરીને બહુ સારી જાત જાતના પકવાનો ખવડાવે. પણ આ જમાઈ છે ને એ થોડા શ્યામ વધારે, એકદમ કાળા, બ્લેક એમ. એટલે જમાઈ કે હવે હું જઉં છું એમ. તો એમના સાસુ કે ના ભાઈ, હજુ મહિનો રોકાવ કે એમ. તો જમાઈ કે કેમ સાસુમાં આટલો બધો પ્રેમ ભાવ છે મારા પ્રત્યે? કે કાંઈ પ્રેમ ભાવ તો નથી, પણ આ અમારી જે ભેંસ છે ને એનું બચ્ચું પાડું મરી ગયું છે એમ, અને આ ભેંસ તમને જોવે ને એકદમ કાળા મોઢાવાળાને, એટલે એનું બચ્ચું સમજીને દૂધ આપે છે કે. એટલે હમણાં 1-2 મહિના રોકાવ તો અમારી ભેંસ રેગ્યુલર દૂધ આપે. અમારે એક માસ્તર સાહેબ છે, એ સ્કૂલમાં બાળકોને ભણાવતા હતા એમ, અને એમનો ભણાવવાનો ઉદ્દેશ એટલો હતો કે આજે બાળકો વરસાદ કઈ રીતે આવે છે એ એમનો આજ મુખ્ય વિષય હતો એમ. તો એમણે કીધું કે જો આ સૂર્યની ગરમી પડે, વાદળો બંધાય અને વાદળોમાંથી વરસાદ આવે. તમને ખ્યાલ આવી ગયો?
તો શિક્ષકે પૂછ્યું કે ભૂરા ઊભો થાજો, તું આ વાદળો કાળા કેમ હોય છે? કે ભૂરો હું જાણો, પણ તો એને યાદ આવી ગયું કે સાહેબ આખો ઉનાળો તડકામાં રખડ્યા કરે વાદળો, પછી કાળા જ પડી જાય ને. કે આ જવાબ સાંભળી શિક્ષક પણ વિચારમાં પડી ગયા અને બહુ શાંત થઈ ગયા કે પૂરો જવાબ ગોતી લાવ્યો. કે મારા મિત્ર મગનલાલ છે ને, એ એક વખત હાવ નિમાણા થઈને બેઠા હતા એમ. તો મેં કહ્યું કે કેમ મગનલાલ હાવ આમ ઉદાસ બેઠા છો એમ? તો કે સાહેબ શું વાત કરું, કે પહેલા મને અંધારામાં બહુ ડર લાગતો તેમ, અંધારાથી હું બહુ ડરતો એમ. પછી કે મેં લાઈટ લઈ લીધી ઘરમાં, વીજળી આવી ગઈ એમ, અને 2 મહિના પછી એનું બિલ આવ્યું. હવે મને રોશનીથી ડર લાગે છે એમ. કે એટલું બધું બિલ આવ્યું છે ને, તે કે મને અજવાળાથી ડર લાગે છે. કે બોલો શું કરું છું? એક સાસુમાં અને એમના 3 જમાઈ હતા એમ. એ બધા સાસરીએ આનંદ મનોરંજન માટે જ આવ્યા હતા કે ચલો સાસરીમાં જઈએ એમ. સાસુમાનું આમંત્રણ હતું એટલે એમ. પછી બધા એમની નજીક દરિયા કિનારો હશે ને, તે દરિયા કિનારે ફરવા ગયા એમ. અને સાસુમાને એમ થયું કે લાવો આ મારા જમાઈ છે, મને મારા પ્રત્યે કેટલી લાગણી છે જોવું. તો સાસુમાં તો દરિયામાં કૂદી પડ્યા એમ અને ડૂબવા લાગ્યા. તો જે સૌથી મોટો જમાઈ હતો ને, એકદમ તરીને સાસુમાને બચાવી લીધા એમ. તો સાસુમાએ તો એને 4 વ્હીલ ગાડી આપી ભેટમાં. પાછું બીજા દિવસે દરિયા કાંઠે ફરવા આવ્યા અને સાસુમાએ તો કૂદકો માર્યો એમ. તો બીજા નંબરનો જમાઈ હતો, એને તરત કૂદી અને સાસુમાને બચાવી લીધા એમ. તો સાસુમાએ એને મોટરસાયકલ ગિફ્ટ આપી એમ. કે સરસ. કેમ 2 દિવસ પછી પાછા દરિયા કિનારે ફરવા ગયા અને સાસુમાએ પાછો કૂદકો માર્યો દરિયામાં. જે પેલો 3જા નંબરનો જમાઈ હતો ને, એણે વિચાર્યું કે હું બચાવીશ તો હવે કે હું મોટાને 4 વ્હીલ આપી, એના પછી મોટરસાયકલ આપી, તો કે મારા માટે તો કે હવે સાયકલ જ બચી હશે ને એમ. એમ કરીને 3જા નંબરનો જમાઈ સાસુમાને બચાવવા ગયો નહીં અને સાસુમાં તો ડૂબીને મરી ગયા. છતાં પણ 3જા નંબરના જમાઈને મર્સિડીઝ ગાડી ઇનામમાં મળી. બધા વિચારમાં પડી ગયા આજુબાજુ વાળા કે આને કેમ, સાસુમાં તો મરી ગયા, પણ એ 3જા નંબરના જમાઈએ એમના સસરાએ એને મર્સિડીઝ ગાડી લઈ દીધી એમ. કે સાસુ ગયા. કે એક બેનને રેલવેની મુસાફરી દરમિયાન દરવાજામાં હાથ આવતા એક આંગળી કપાઈ ગઈ. તો એમણે રેલવે ઉપર કેસ કર્યો અને વકીલ રોક્યો એમ. અને વકીલે કહ્યું કે મારે આ આંગળી કપાઈ ગઈ છે, એના 50,000 રૂપિયા રેલવે ખાતા પાસેથી લેવાના છે. તો વકીલ કે કેમ 50,000 રૂપિયા? એવી શું સાબિતી કે આંગળીની કિંમત 50,000 રૂપિયા મળે એમ? તો પેલા બેન કે જો, એ આંગળી ઉપર હું મારા પતિને નચાવતી હતી એમ. એ આંગળીના ઈશારે જ મારો પતિ કામ કરતો હતો અને મારા પતિની સેલેરી મહિનાની 50,000 હતી અને એ આંગળીથી જ સેલેરી ફટ દઈને મારી પાસે આવી જતી હતી. એટલે હું એનું વળતર 50,000 રૂપિયા માગું છું. એક બેનને બાજુમાં એક નવા બેન રહેવા આવ્યા એમ. તો પેલા બેન હતા, એમને મળવા ગયા એમ. પણ જેવું એમના દરવાજામાં એ બેન ગયા ને, તો એક બોર્ડ લખેલું હતું એમ કે
તમે અંદર આવો એ પહેલા તમારી ખોટી વિચારસરણી, ગલતફહેમીઓ, સાસ બહુની, દેવરાણી જેઠાણીની, નણંદની ચુગલીઓ, એ બધું બહાર જ ઉતારીને આવવાનું, પછી જ અંદર પ્રવેશ કરવાનો. અને હા, તમારી તીરછી નજરથી મારા ઘરવાળા સામું જોવાનું નહીં, કારણ કે મારો ઘરવાળો છે બહુ જ એકદમ સીધો છે, એ પણ કોઈના બહેકાવામાં આવી જાય છે. આવું બોલ હતું. બોલો મિત્રો, આપણે અહીંયા છે ને કે વહુ લગ્ન કરીને પિયરમાંથી એના સાસરીમાં આવે ને ત્યારે આજુબાજુવાળા બહુ ધ્યાન રાખતા હોય, એમ કે વહુ કેવી છે ને એનું કેવું વર્તન છે ને ઘરમાં શું કરે છે ને એવું બધું બધા બહુ રાખતા હોય, અને એના આખા વર્તનની નોંધ લેતા હોય. અને ફોરેનમાં કેવું હોય, એ સ્ત્રી હોશિયાર હોય તો આજુબાજુવાળા અને બધા એને શું કહે ખબર છે કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ. એ સ્ત્રી માટે એવું વિચારે એમ કે સ્ત્રી બહુ સારી અને હોશિયાર છે એમ. અને આપણા ભારતમાં કોઈ સ્ત્રી સારી અને હોશિયાર હોય તો આજુબાજુવાળા સગા સંબંધી કેવી વાત કરે ખબર છે કે ફલાણાની વહુ તો એવી છે ને બધાને વેચીને ખાઈ જાય એવી છે. બોલો